કુરાઈ રોડ ઉપર આવેલ કંપનીનું કેમિકલયુક્ત પાણી જાહેર કાંસમાં નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો। કરજણ તાલુકામાં આવેલ કુરાઈ ગામના રોડ ઉપર આવેલ ARS રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા મટીરીયલમાંથી કેમિકલયુક્ત પાણી ગેટ બહાર થઈ કાંસમાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કંપની દ્વારા રાખવામાં આવતું મટીરીયલ કંપનીમાં ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા ચોમાસામાં વરસાદને લઈ કેમિકલયુક્ત પાણી ગેટ બહાર થઈ ગામના રોડ સાઈડ આવેલ કાંસમાં ઠલવાઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોની ખેતી અને પશુઓને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। કંપનીની નજીકમાં ખેડૂતોના ખેતર આવેલા છે, જે પાણી કાંસમાંથી ખેડૂતોના ખેતરમાં પ્રવેશવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ગ્રીન ઝોનમાં આવી કેમિકલયુક્ત કામગીરીથી અને ખુલ્લામાં નીકળતા આવા કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે। ગ્રામજનો દ્વારા અવારનવાર કંપનીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ચોમાસામાં દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે, જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બાબતને લઈ ગ્રામજનો હવે ઉચ્ચ કક્ષાએ આ ગંભીર બાબતને લઈ રજૂઆત કરવા આવ્યા હોવાની ગ્રામજનોએ તજવીજ હાથ ધરી છે। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ કેમિકલયુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી ખેડૂતોની ખેતી, પશુ અને પર્યાવરણ સુરક્ષિત રહે। હવે અહીંયા જોડી એક કંપની અમારા કુરાઈ રોડ પર આવેલી છે, એનીમાં આ લોકો કેમિકલ યુક્ત બધું નાખે છે કચરો, અને વરસાદ પડવાથી એ કેમિકલ વાળો કચરો બધું ધોવાઈને પાણી બહાર નીકળે છે, અને એટલું કેમિકલ વાળું છે ચોમાસામાં જ પાણી કાઢે છે આ લોકો, અને કાયદેસર પાણી છોડી જ દે છે એવું લાગે છે। અને અહીંયા આગળ અમારો ગ્રીન ઝોન આવેલો છે, આ કેમિકલ ઝોન છે નહીં, અને બધું ખેતીને નુકસાન થાય છે। પાણી નીકળીને ખેતરમાં એટલે કાંસમાં જ જાય છે, પણ ઉભા કાંસમાં જ પાણી આ લોકો છોડી દે છે કાયદેસર। પહેલા અમે આ લોકોને 2-3 વાર રજૂઆત કરી ને કોઈ એનો નિકાલ આવતો નહીં। પહેલા એક વખત મીડિયા વાળાને બોલાવીને કહ્યું હતું જ આ બધું। આ જે કંપની કેટલા વખતથી નખાઈ છે, ARS રિસાયકલિંગ કંપની, એનું વારંવાર રજૂઆત કરવા છતાં અહીં દુર્ગંધ વાળું પાણી બહાર કાઢે છે ચોમાસામાં, અને કચરો અંદર સ્ટોરેજ રાખે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે કેમિકલ વાળું કંપની પાણી બહાર કાઢે છે, જેથી આવા જવા ઢોર છે, ખેતીને એ બધાને નુકસાન થાય છે।